ગોતા વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે। નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં અન્ય લાઇનનું જોડાણ થઈ જાત ગોતા વોર્ડની અનેક સોસાયટીઓમાં દૂષિત પાણી આવી રહ્યું છે। અરિસ્ટો, બ્લીસ, શ્રી હોમ્સ, આનંદ સિફાર, ઓરિસ્તા, આલમય અને વિક્ટરી સનરાઇઝ જેવી 8 સોસાયટીઓમાં પાણીમાંથી દુર્ગંધ આવતા રહીશોએ ટેન્કર અને ટાંકીમાં ભરેલું પાણી ખાલી કરવાની ફરજ પડી। રહીશોએ પોતે જ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચેતવણી લખી લોકોને સાવધ કર્યા। પ્રદૂષિત પાણીના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીની લાઇન ચેક કરી શુદ્ધ પાણી પહોંચાડવાની માંગ કરી છે। धीरे धीरे बधाना लिस्ट मांगे कि आ तकलीफ कई कई सोसायटीओं में है। એટલે ગઈકાલ સાંજ સુધી મારી પાસે લગભગ 12 સોસાયટીનું લિસ્ટ આવી ગયું હતું। એટલે અધિકારીઓને તો મેં બપોરે જ ઇન્ફોર્મ કર્યા હતા અને અધિકારીઓ એમનું કામ ચાલુ કરી દીધું હતું અને રાત્રે અમે લોકોએ ચેક પણ કરી લીધું છે કે કઈ જગ્યાએ છે। અને બીજી વસ્તુ કે અમે રાત્રે જે નર્મદાનું સપ્લાય આવે છે, જે પાણીની લાઈન છે એ બંધ કરી છે કે જેથી કરીને કેસીસ વધે નહીં અને પબ્લિકને તકલીફ ના પડે એના માટે થઈને। અને બીજી વસ્તુ કે અમે ઇનિશિયલ લેવલ પર તરત જ મેડિકલ ટીમ મોકલી આપી છે। પાણીના સેમ્પલ્સ લેવાઈ ગયા।